મિત્રો મજામાં મિત્રો સ્વાગત તમારું મારા એક નવા વિડીયોમાં। આજે છે 13 જાન્યુઆરી। બધાને મારી તરફથી આ વિડીયો કાલે આવશો તો તમને બધાને કહી દઉં હેપી મકર સંક્રાંતિ। આજે ભાઈ અત્યારે હું મારી છત પર આવ્યો છું તડકો શેકવા માટે। અત્યારે આવ્યો હું તડકો શેકવા માટે, આરામથી બેસી જાય। મેં પતંગની ખરીદીનો ભાઈ વિડીયો બનાવવો હતો પણ ખબર નહીં ટેકનિકલ ઇસ્યુના લીધે VN ની અંદર એડિટ થાય છે તો ડિલીટ થઈ ગયો ને એપલમાં ગયો તો એની અંદર iCloudમાં ડિલીટેડ હતો। મેં બધું તૈયારી કરી રાખ્યું હતું પણ યાર ન આવ્યું। તો હવે અત્યારે આપણે પતંગ મારી ઘણી છે એ નીચે પડી, હું તમને પછી બતાવું। અત્યારે આપણે ઉડાડવાની તૈયારી કરીએ। મારી મેળી વેર વિખેર પડી છે બરાબર। આ બધીમાં પતંગો ને ગુચ્ચિયા ને બધું છે અને સાઈડમાં રાખી દઈએ ને આજે આ મેળી આખી સાફ કરી નાખવાની છે કારણ કે કાલે ભાઈ મારા ભાઈનો બર્થડે છે એટલે આપણે બધું સાફ રાખવી પડે। કાલે આપણે કેક પણ કાઢશું। જો ભાઈ લીધા ને વેર તૂટી ગઈ, એમાં નજરની સામે ને ભાઈ આ ગઈ બીજીની અંદર કિન્યા પાડી અને ઉડાડીએ અત્યારે। મિત્રો હમણાં હું તમને નીચે જાઉં ને પતંગો બતાવું। હજી સવાર જ થઈ છે, 10 વાગ્યા હજી હું ઉઠ્યો જ છું। આજે સ્કૂલે નથી ગયો અને હવે જાહેર રજા પડી ગઈ છે, કાલે નહીં જવાનું, પરમદી નહીં જવાનું। એટલે 16 તારીખેથી ભાઈ મારી પરીક્ષા સ્ટાર્ટ થઈ છે। તો અત્યારે આપણે જઈએ, એક કામ કરીએ કે શું થાય શું નથી થતું એ ભાઈ। પણ બીજી વસ્તુ એ કે હવે અત્યારે હું તમને મારી પતંગ બતાવું પછી બતાવું, પણ અત્યારે મારી પતંગ ચગાવી ચાલો। અને નાસ્તો એ આપણે પછી કરશું। આ કવડો મોટો દોરો તો તમને બધાને ખબર છે ને, મેં કવડો કરી નાખવા જોતો હજી ભાઈ આની અંદર 600 મીટર આરામથી હોય છે। આની અંદર ગુચ્ચું સાવ અવળું નાખેલું હોય, એટલો પાકો દોરે ને આવી જ જજો તમે તમારે મોરો। આ તો એમને ઉડાડવા માટે, મકર સંક્રાંતિ માટે નથી, એ પછી તમને બતાવું। હાલો અત્યારે આપણે આ પતંગ લઈ લઈએ બરાબર છે, આની અંદર કિન્ના પાડીએ ને હું તમને હવે બતાવું કે મારી કઈ પતંગ છે એ। ચાલો આ છે મારી બધી પતંગો, આ છે કંઈક 100-150 ની પાર। જોઈલા બધીની અંદર કિન્ના પાડેલા હે, આ તમને દેખાતી નહીં હશે કેમેરામાં પણ આની અંદર ખંભાતી છે। જો આ કવડી મોટી પૂંછડી છે, ખંભાતી પતંગ છે। બીજી આ ઝાલરવાળી છે, એની અંદર જ બાઘા છે, તમે આમ જોઈ લ્યો। આ હશે 100-150 પીસ અરાઉન્ડ તો હશે ને, હજી કદાચ લેશું ને ફિરકી નથી, આપણે દોર પીવડાવ્યો છે। આ છે આપણા, આ એક છે, પછી એના પછી જો વારીઓ એક ઈ બે ઈ છે। તો આ બધી આપણી પતંગો છે, મેં તમને બતાવ્યું। મારો ભાઈ નાસ્તો લઈને આવડે, આપણે નાસ્તો કરીએ ને મેં રીલ કયું પવડાવ્યું હોય પણ હું તમને કહી દઉં। જો મેં રીલ આ લીધું છે બરાબર, આ રીલ લીધું છે તમે જોઈ લ્યો ભાઈ, 156 પ્લેટિનિયમ। આ રીલ જ ખાલી ભાઈ 800 રૂપિયાનું આવી ગયું, 850 નહીં 650 એમાં કિંમત આવ્યું હતું। આની અંદર જો ટેપ પટ્ટીને ચીપટા રેખા છે। અને ભાઈ બધાને ખાસ સૂચના કે તમે બધા પતંગ ચગાવજો। હા પણ તમે તમારા આંગળાના, હાથનું, ગળાનું બધાનું ધ્યાન રાખજો કારણ કે ભાઈ મકર સંક્રાંતિ તહેવારની રીતે ઉજવજો, કારણ કે જો તમે તહેવારની રીતે ઉજવશો તો તમારા માટે જ સારું છે। પણ તમે ચીપટા પહેરી લેજો, આ બધું પહેરી લેજો ને મારા વ્લોગ ડેલી જોજો। એન્ડ ગાઈસ મેં તમને બતાવ્યો, મારો ભાઈ નાસ્તો લઈને આવે ને આપણે નાસ્તો કરીએ પછી જાય પતંગ ચગાવવા। ચાલો આપણા ઘૂઘરા આવી ગયા છે બરાબર, આપણી ચટણી છે 2 અને છાશ છે। ચાલો મિત્રો ખાવા આવી જાઓ બધાય। હવે આપણે આ ખાઈને પછી આપણે જઈએ પતંગ ચગાવવા। ચાલો મેં તમને જે પતંગો બતાવી હતી આ એટલી છે, તમે આમ જોઈ લ્યો। આ છે એક, તો બીજી આ છે, તમે આમ જોઈ લ્યો। આ છે 150-200 પીસ આસપાસ કિન્ના પાડી લીધા હતા અમે કાલે। આ કંઈક 50 પીસ આસપાસ હશે જ। આને હવે અત્યારે અમે સેટ કરીએ છે, દોર તો છે જ। તો આ કંઈક 150 પીસ અને આ 50 પીસ અને હજી છે, તો હવે એટલી છે। મકર સંક્રાંતિ નીકળી જાય, શક્કર સંક્રાંતિ એ નીકળી જશે, બીજું શું। આ છે ને આ બાંધો કેટલાકનો છે કહું, આમ તમે જોઈ લ્યો, ખાલી પતંગો તમે જોઈ લો કેટલી છે, આયા જોઈ લો કેટલી છે। ને હું તમને સ્પેશિયલ પતંગો બતાવું કે મેં કઈ સ્પેશિયલ પતંગોમાં લીધી છે। બધી ભેગી બાંધેલી છે એટલે આમ દેખાતું તો નથી, હું તમારા માટે દેખાડું। જો ઓલી મેં તમને જે બતાવી નોર્મલ એ છે કંઈક
150 પતંગ છે એ કંઈ કહી છે કંઈક 1000 રૂપિયાની આ કંઈક છે 500 આસપાસની અને જે આ છે એ છે કંઈક આ તો થોડીક વધારે મોંઘી છે આ છે ખંભાતી ચાપડ આ ખૂબ સરસ પતંગ આવે ખંભાતી ચાપડ તમે એકવાર આ જોઈ લ્યો કવડી મોટી છે એ તમે જોઈ લો કેવડી મોટી આ ઓહો વાય વાય બીજી આ આખુડી પણ છે આ જો આ નોર્મલ સાઈઝની અને આ જો કવડી છે હા તમે આમ જોઈ તો લ્યો કવડી છે પતંગ આ એક પીસની પ્રાઇસ છે કંઈક 50 રૂપિયા અરાઉન્ડ હશે આ એક પીસની પ્રાઇસ આનું તમે આ જોઈ લો કવડું મોટું છે તે અને હવે અમારે જવું છે પતંગ ઉડાડવા તો હવે અમે જઈએ અગાસી માથે આવી ગયા હે બરાબર હે ચગાવી હે બરાબર હે ને આ આપણી દોરની પતંગ છે આ પતંગ આવા વાજાનો સીન નહીં લો ભાઈ આ એક માણસ છે કે સીન નો લેતો એટલે હું એનો સીન નથી લેતો બરાબર હે ભાઈ આ 50 રૂપિયાની માં દેવાઈ ગઈ હે ઈટોમાં કંઈક ને કરી લેવું આને એમને તો ન કરાય બરાબર થઈ જાય જો હમણાં કરી એકવાર તમે આમ આપણી પતંગ લીધો ચાપડ ઉડ્યો ચાપડ આ જોઈ લ્યો મારો ભાઈ બરાબર હે આજે 13 તારીખે મેદાન આખું સાફ છે આજે 13 તારીખના દિવસે મિત્રો મેદાન આખું સાફ છે તો તમે વિચાર કરી લ્યો કે કાલે શું હશે કેવું લાગુ જરા કમેન્ટમાં કહી દેજો અમારી જ ગઈ ભાઈ જો ગઈ યાર 100 રૂપિયાનું નુકસાન કાંઈ વાંધો નહીં એક જો આ પડી લાલા આમ રે તો જો એક વાં પડી ને એક વાં ગઈ તો દેખાય ગઈ આ દોરાથી લઈને તમે આમ જોઈ લ્યો ભાઈ જો બરાબર હે આ એક પતંગ થી કાપ્યા હે કેટલા 6 થી 7 જણાના કાપ્યા એક પતંગ છે ઉડાડતો નથી એટલું જ બરાબર એક પતંગ થી 6 થી 7 જણા ગઈ આ લપેટ જોઈ લ્યો ભાઈ તમારી નજરની સામે તમને બતાવો આમાં તો નહીં દેખાતું હશે દેખાય ભાઈ જો ઓલી તમારી નજરની સામે દેખાય જો ઓલી હે અમારી હે ઓકે ચાલો જો ભાઈ ઓલી એ સાઈડ અમારી પતંગ છે હવે જોજો તમારી નજરની સામે લાઈ ડેમો ઓય લઈ લીધી યાર જોજો 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 જે જોજો જોજો જો ઓલી છે ને અમારી છે જારો જો જોજો જોજો જોઈ લો જોજો 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 જારો બચી ગયો જો આ અમારી છે હમણાં ઉઠશે જારો ને ઓલી પતંગ યાર ઉડાડે અમને અમારો હોતા કોઈ પતંગ ઉડાડી જાય વાતમાં માલ નથી રામ હવે થાય છે બરાબર છે લઈ લે હવે લઈ લે મુકમાં ઓલા ભાઈ રાડું પાડે ગયો બીયો કઈ હે નહીં કા ઉતારી લઈ હે ભાઈ બી છે બીજું કઈ હે નહીં જો હાઈ કાપ્યો ને બી હે બસ ચાલો નજરની સામે તો લાઈવ ડેમો જ બતાડો દે કાયદેસર જાય તો જાઉ ગાય જોઈ લેજો જોઈ જ લેજો બીજું તમારા નજરની સામે કાપો આમાં નામાં લાલા તું લે વાથી સીટ લાઈ બા મારે છે ને ભાઈ ચેક કરી નાખે આ સીટ લાઈ માંથી લે ગલા કરી લે અમારી જાય વાતમાં માલ નથી રોગા 1500 નો દીધા હોય મારો ભાઈ કારીગર સ્પેશિયલ બરેલીથી બોલાવેલો હે ટાઈમનો ટાઈમ થઈ ગયો બહુ બધી પતંગો ચગાવી લીધી હવે નીચે મેડી માથે આવી ગયા બરાબર છે અને જો ભાઈ
હું તમને હે ને બતાવું. આ બધા મને કહે છે કે મને બ્લોકમાં લે, આ મારા ઘરની બાજુમાં રહી છે, મને કે બ્લોકમાં લે. તમે જોઈ લ્યો ભાઈ, આપણે આ બધી પતંગ મેં તમને બતાવી. ને કાલે મિત્રો હે ઉત્તરાયણ, એટલે આપણે કાલે બ્લોગ મૂકવાના છીએ. અને મિત્રો બીજી વસ્તુ એક, અત્યારે આપણે કદાચ જશું કેકનો ઓર્ડર દેવા, કાં સવારે જશું, કારણ કે ભાઈ કાલે મારા ભાઈનો બર્થડે છે. જો આવી રહ્યો બર્થડે બોય, આ જોઈ લો, આ બધી એને હાચવીને રાખ્યું છે. આમાં ટીવી હે ને ભાઈ બગડી ગઈ છે, બરાબર છે. તો હવે છે ને ભાઈ, હવે અમારે જવું છે તાપણું કરવા. હાલો ભાઈ બધા જાય, હાલો હાલો તાપણું કરવા, હાલો બધા હાલો. મિત્રો તમે મારું પેલા આજ મંદિર જોઈ લો, મેં થોડુંક શણગાર્યું છે, તમે જોઈ લો. આ બાબા સાહેબ ને આ સોનાનું પહેરાવ્યું છે, બરાબર છે. ચાલો મિત્રો હવે જઈએ તાપણું કરવા. બધા મારા મિત્રો અત્યારે આપણે જવું છે પપુડું લેવા માટે. આપણે આપણી મસ્ત મજાની સાયકલ લઈને નીકળી ગયા આપણા અંદાજમાં. આપણે ગાડીઓ ફાવતી કાંઈ છે નહીં, ગાડીઓ છે બધું છે ભગવાનની દયાથી. કંઈ આપણે મેળ આવવું એવું છે નહીં, બરાબર છે મારા ભાઈ. એટલે હું તમને એમ કહું, અત્યારે આપણે જઈએ છે લેવા માટે, હાલે જ છે ભગવાનની દયાથી. અને તમે કહેતા સાયકલ કોણ લાવેશ, તો સાયકલ જો આ મારો એક હાથ છે, એ હાથ આપણે કાઢી લીધો. હવે જઈએ આપણે સારી દુકાન ગોતીએ, ક્યાં જડેશ ક્યાં નથી જડતું. પેલા હાલો એક મારો એક સ્ટોલ છે ને, સ્ટોલે જોતા આવીએ. જો અમારા ભાઈની સ્કૂલની બાજુમાં. હાલો મિત્રો, અત્યારે આપણું બપુડું આવી ગયું છે. હું તમને ખાલી એનો અવાજ સંભળાવું. ચાલો હું તમને એનો અવાજ સંભળાવું. ચાલો જો સાયકલ મારી ગઈ. મિત્રો આજે જી તમને સમજાય 2, 3, 4, 6 મિનિટનો વિડીયો નાનો એવો, બરાબર હે મિત્રો. તો હું તમને આજનો વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. બપોડું લઈએ, બપોડું મેં રાખી દીધું. મેં તમને બતાવ્યું જે વ્લોગ જેમ તેમ બન્યો હે ભાઈ. મને ખબર છે તમને મજા નહીં આવે, પણ લાઈક કરીને જાજો, સબસ્ક્રાઈબ કરીને જાજો. અને કાલનો વ્લોગ આવશે ફૂલ ધમાકેદાર વિડીયો આવશે, બરાબર. કાલે જોવાનું ભૂલતા નહીં. અત્યારે હાલો હું એડિટિંગ કરવા બેસી જાઉં મિત્રો. હાલો અત્યારનો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. તો મિત્રો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. વિડીયોમાં ન હોય તો બધાને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. બધાને બાય બાય ગાઈસ.